લીંબડી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હવે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે। લીંબડી સ્ટેશન રોડ પર આવેલા શિવશક્તિ નગરમાં છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતા સ્થાનિક મહિલાઓનો પીતો ગયો હતો। આજે આ વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓનું એક મોટું ટોળું નગરપાલિકા કચેરી ખાતે ઘસી આવ્યું હતું અને પાલિકા તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રાચાર કરીને કચેરી ગજવી મૂકી હતી। મહિલાઓએ નગરપાલિકા સત્તાધીશો પર આક્ષેપોનો વરસાદ વરસાવતા જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી શિવશક્તિ નગરમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી। ઉનાળાની સિઝનમાં પાણી વગર ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દૂર દૂરથી પાણી ભરી લાવવું પડે છે, જેમાં પાણી ભરવા જતી વખતે એક મહિલા લપસી પડતા ઇજાગ્રસ્ત પણ બની છે। મહિલાઓએ ચીમકી આપતા કહ્યું હતું કે આ ટ્રેલર છે, હવે ધોકા લઈને આવીશું। કચેરીમાં રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓ સંપૂર્ણ આંદોલનના મૂડમાં જોવા મળી હતી। ભારે રોષ સાથે મહિલાઓએ તંત્રની સીધી ચેતવણી આપતા જણાવ્યું હતું કે નામને ક્યાં રહો છો? જનકબેન હરીશભાઈ જાંબુકિયા, શિવશક્તિનગરમાં। શું તમે અત્યારે નગરપાલિકા આવ્યા છો બધા? અમે પાણી હાટવા, પાણી ને રોડ માટે। પાણી તો આપે તો છે, પાણી આવતું જ નહીં ને નથી। કેટલા સમયથી પાણી તમે ટેક્સ નહીં ભરતા હોય ભરી વેરો 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 તો ભર તો તે પાણી નથી આપતા? વેરા ચેક કરી કોણ ભરતો? બધા વેરા ભરે જ છે તો નથી આવતું પાણી અમારે। બધા વેરા ભરે, કોઈને બધા વેરા પર જોઈ જ લેવાની આઈને કઈ બધા પાણી વેરો ના બધા પાણી વેરો સફાઈ વેરો બધા વેરા લે, કોઈ પાણી જ નથી આવતું અમારે। એટલામાં જોવું જોઈ જવાનું આવવાનું। જો હજી પાણી નહીં આવે તો તમે શું કરશો? તો અમે પાછા આવશું આ નગરપાલિકાએ। કેટલી વાર આવશો? જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી આવવાનું જ છે। અમારે પાણી તો જોઈએ ને। અમારા નાના નાના છોકરા અમારે નદી લઈ જતા હારણ ન લાગે ગઈ। આ બેન ને કઈક વાગેલું છે, શું વાગેલું? પાણી ભરતા પડી એટલે તમારા ઘરે નળ કનેક્શનમાં પાણી આમાં પડી ગયા? પાણી નહોતું જ્યાં પાણી નહોતું તે ભરવાઈ ગયા હોય તો શું કરશો? પાણી નહીં આવે તો ધોકા લઈને આવવાના છે। પાણીને ધોકા લઈને આવશો? હા, કેમ કાયદો કેમ હાથમાં લેશો તમે? પાણી વગર હાલે। એટલે ધોકાનો સહારો લેવાના છો એમ? આજે તો અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છીએ, પણ જો આવનારા સમયમાં અમારા વિસ્તારમાં પૂરતું પાણી આપવામાં નહીં આવે તો અમારા નગરપાલિકામાં ધોકો લઈને આવવા મજબૂર થવું પડશે। મહિલાઓના ઉગ્ર વિરોધના પ્રદર્શન બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈ શિવશક્તિનગરમાં તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરે છે કે પછી આગામી દિવસોમાં મહિલાઓનું આંદોલન વધુ ઉગ્ર બને છે। સ્થાનિકો માટે અત્યાર સુધી મોટો સવાલ એ જ છે કે તેમનું હકનું પાણી ક્યારે નસીબ થશે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।